એ નૈમિષારણ્ય ક્ષેત્ર જેવું છે, બરાબર. કારણ કે બે બાજુ મંદિર અને વચમાં આ ગ્રાઉન્ડ છે. બે મંદિરવાળા અને ગામના બધા હરિભક્તો ખૂબ ખૂબ લાભ લઈ શકે અને વિશેષ ને વિશેષ લાભ લે. બસ આટલી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને આ જે કાર્ય થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી એવું થયું છે. અને સમગ્ર સુરેન્દ્રનગરના દરેક હરિભક્તોને પ્રેરણાદાયક છે. કારણ કે બીજું બધું તો થાય, પણ આવું કથાનું જે આયોજન કરી અને બીજાને પ્રેરણા આપી છે અને એમાં બધાનો સાથ સહકાર લઈ અને કૃષ્ણવલ્લભ સ્વામીની આ વાત તો ઘણા ટાઈમથી હાલતી હતી. ક્યાં કથા કરવી એ સુરેન્દ્રનગરમાં નક્કી નહોતું થતું. છેલ્લે આ ગ્રાઉન્ડ ભાગશાળી છે કે અહીંયા નક્કી થયું, બરાબર. એટલે અમને પણ ખૂબ ખૂબ લાભ મળશે અને અમે પણ કથાનો લાભ લેવા અવારનવાર. કારણ કે સત્સંગ સાગર સ્વામી છે, સ્વામીની ઓળખાણ તમને બીજી તો શું આપી, પણ ટૂંકમાં એટલું જ અમે કહીએ કે ભગવાનની કથા એટલે સત્સંગ સાગર સ્વામી અને સત્સંગ સાગર સ્વામી એટલે કથા. એટલે એમાં બધું આવી ગયું. એટલે સ્વામી ખૂબ કથા કરે છે અને કથામાં બધાને રસમાં તરબોળ કરશે અને જેટલો લેવાય એટલો વિશેષ ને વિશેષ લાભ લેજો. અને તમે લેજો, અમે લઈશું. અને આ કથા રંગે ચંગે ભગવાનના ચરણોમાં આપણે શરૂઆત કરવી છે. એટલે હવે વધારે ટાઈમ મારે નથી લેવું, આપણે તો કથા સાંભળવી છે. એટલે કથાના વક્તાને ચરણોમાં પ્રાર્થના કરીએ અને કથાની શરૂઆત કરે. બસ એટલી જ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. તો આ પ્રસંગે પૂજ્ય સ્વામી ગુરુના આશીર્વાદ પાઠવા. આવો ખૂબ સરસ. જેણે ભગવાન અમારા ગુરુ એવા અખંડ ભજનાનંદી સદગુરુ વર્ય પ્રેમજીવન દાસજી સ્વામી, એમની બહુ મોટી કૃપા, એમના આશીર્વાદ, ધર્મગુરુના આશીર્વાદ, પરમ પૂજ્ય મોટાબા એવા કમળાબા એમના રૂડા આશીર્વાદ. તો મહારાજે આપણા વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ સાગરદાસજી સ્વામી, એને મહારાજે ખૂબ સારી એવી કળા આપી. તો આજ એ કળા દ્વારા આ સૌ ભક્તો સંતો એમને રાજી કરે. ત્યારે આ અવસરે મહારાજને ખૂબ સરસ તેઓ કથા કરે છે અને વિશેષ ને વિશેષ મહારાજ એમના દ્વારા આવી સત્સંગની સેવા કરાવતા રહીએ. તો આ આપણા કથાના વક્તા એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ સાગરદાસજી સ્વામીના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ. જ્યારે આવો રૂડો અવસર છે તો અમ સૌ ભક્તોને એ યજમાન પરિવારને ખૂબ મહારાજના દિવ્ય લીલા ચરિત્રો એનું સંભળાવો, એનું શ્રવણ કરાવો. તો શાસ્ત્રી સ્વામી સત્સંગ સાગરદાસજી સ્વામી. હાલો બોલો સ્વામિનારાયણ ભગવાન જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. હરિ ઓમ. માનસ ચિંતયા ચારો ચરિત્રમ પ્રેમવતી વૃષ પુત્ર પવિત્ર માનસ ચિંતયા
तिलक ललित जबान केसर तिलक ललित कोम कोम चंद्र धर्मवीराम मानस चिंतय मानस चिंतय वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाभुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये आगच्छ भगवन्त वन्देऽहं स्वस्थानात् परमेश्वरे अहं कथा करिष्यामि सदा त्वां सन्मुखो ओम श्री पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायणाय नमो ओम श्री अवतारिणे श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय सहजानंदाय नमो ओम श्री आदि आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज चरण कमलेभ्यो नमो नमः। ओम श्री आदि गुरु कवि श्रेष्ठाय श्री जी सखा श्री ब्रह्मानंद स्वामी ने नमो। श्रूयताम देव देवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथये शेषु हे भजो स्वामी नारायण गाइए रे 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 भजो स्वामी नारायण
ભજો સ્વામિનારાયણ ગાઈએ રે 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 ભજો સ્વામિનારાયણ ગાઈએ હે રે ભજો સ્વામિનારાયણ 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 ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ હે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે હે ભજો સ્વામિનારાયણ 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 ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે હે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે 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 સ્વામિનારાયણ 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 ગાઈએ રે ભજો 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રણછોડ ત્રિકમરાયની જય. શ્રી નરનારાયણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી એમના સ્થાને બિરાજમાન અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એમાં જ સમસ્ત ધર્મકુળ પરિવારના દિવ્ય રૂઢ આશીર્વાદથી, એવી જ રીતે અક્ષર નિવાસી આપણા સૌના ગુરુદેવ સદગુરુ સ્વામી પ્રેમ જીવનદાસજી સ્વામીના શુભ આશીર્વાદથી, એવી જ રીતે અક્ષર નિવાસી પરમ પૂજ્યપાદ મોટાબા કમળાબાના દિવ્ય આશીર્વાદથી, એમાં જ પૂજ્ય સાંખ્યોગ્યબા શ્રી કોકિલાબા ઉષાબા સમગ્ર એમના સંત મંડળોના દિવ્ય પ્રેરણાથી આ સુરેન્દ્રનગરને આંગણે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા એના યજમાન પૂજ્ય મોટાબાના કૃપા પાત્ર ગંગા સ્વરૂપ વીણાબેન વિનોદરાયભાઈ દવે, સારો એમનો આ દવે પરિવાર, સભામાં ઉપસ્થિત પૂજ્ય ચૈતન્ય સ્વામી, પૂજ્ય ભક્તિ કિશોર સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, દિવ્ય જીવન સ્વામી, શ્રીજી મહારાજના લાડીલા ભક્તો જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. થોડા ગરીબ ભક્ત અહીં કોઈ આવતા આપણે સુરેન્દ્રનગરના સામે બેઠા ને બધા આ લાઈનમાં આવતા, એટલે મને કથા કરીને મજા આવે. થોડાક ઉભા થઈ જાવ, હલો ગણપતભાઈ બધા અહીં કોઈ આવતા રહો, કમલેશભાઈ બધા થોડોક સામે નગીનભાઈ આવતા રહો, આ બાજુ હામાં આ ખુરશીમાં યજમાન ને સોફામાં બેસી જવાનું, એટલે અહીંના હોય ને પ્રોપર હામાં બેઠા હોય ને એટલે આ બાજુ આવતા રહો, ખુરશી ખાલી. જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? તમે બધા ભાગ્યશાળી છો. સુરેન્દ્રનગરના ગાવાનું હાલ સુરેન્દ્રનગરના હરિભક્તો બધા બહુ ભાગ્યશાળી છે. કેટલાય સમયથી હરિભક્તોનો સંકલ્પ હતો કે સ્વામી કથા કરવા આવો, કથા કરવા આવો, પણ નિમિત્ત વગર કથા ન થાય. પણ એકવાર વીણાબેન દવે એમનો સારો, એમના દીકરા, એમનો પરિવાર બધાને જોરદાર તાલિકાના નાદથી વધાવો કે આપણને એમને લાભ આપ્યો. સ્વામીએ કીધું ને વડોદરામાં રહે છે, વડોદરામાં કથા થાય, પણ જે સ્થાન ઉપર જેમને ભજન કર્યું છે, કોઈ જે મોટાબાનો સમાગમ કર્યો છે, આપણા ગુરુજીના એમની ઉપર આશીર્વાદ છે. સુરેન્દ્રનગર મંદિરમાં બિરાજતા બાલુડા ઘનશ્યામ મહારાજના આ પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ છે. ત્યારે એમને એવો સંકલ્પ થયો કે આપણે ભગવાનના ચરિત્રો આપણે એ ધરતી પર બેસીને સાંભળવા છે. પોતે તો સાંભળે, પણ બધા ભક્તજનોને ભગવાનના ચરિત્રો સંભળાવીને મહારાજને રાજી કરવા છે. એટલે આ પરિવારનો જે સંકલ્પ એ તો ભગવાન કરાવે, આપણેથી કંઈ થાય નહીં, ભગવાનની ઈચ્છા હોય એમ થાય. ત્યારે વાલા ભક્તજનો, એમાંય
ગ્રંથ એટલે આ સત્સંગી જીવન ગ્રંથ એમણે પસંદ કર્યો, કારણ કે આ ગ્રંથમાં માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિના ચરિત્રો, માત્ર ને માત્ર જે ભગવાનનું આપણે ભજન કરીએ, જે ભગવાનના ધામમાં જવું છે, એ પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રનો અદ્ભુત આ ગ્રંથ છે. કારણ કે આ ગ્રંથ ભગવાન શ્રી હરિએ સતાનંદ સ્વામી પાસે લખાવ્યો, મહારાજે લખાવીને પોતે મહારાજ વાંચતા, અને મહારાજ આ ગ્રંથ વાંચીને ખૂબ રાજી થતા. આ ગ્રંથને મહારાજ પોતાના મસ્તક પર ધારણ કરતા, મહારાજે આ ગ્રંથની આરતીઓ કરી છે. એવો આ મોક્ષની અર્થે ભગવાન શ્રીએ ખૂબ વિચાર કર્યો કે આ લોક માથે અમે વિદાય લઈશું, અમે ધામમાં જઈશું, પછી હરિભક્તોની સ્થિતિ, આ મુમુક્ષને કેટલું દુઃખ થશે, કેટલી વેદના થશે, અને આ મુમુક્ષ અમારી વગર રહી નહીં શકે. એટલે ભગવાન શ્રી હરિએ આ મોક્ષ માટે, આ જીવને ભગવાનમાં પ્રીતિ થાય એ માટેનો આ દિવ્ય ગ્રંથની રચના કરાવી છે. એવો આ દિવ્ય ગ્રંથ છે. અને ભગવાનના ચરિત્રો વાળા ભક્તજનો એ જ પરમાત્મામાં આપણને પ્રીતિ કરાવે છે. જ્યાં સુધી આપણે આ મનુષ્ય જન્મ મેળ્યો છે, અને મનુષ્ય જન્મ મેળ્યા પછી ભગવાનનો ભક્ત જો ભગવાનની કથા વાર્તા નથી સાંભળતો, ભગવાનના ચરિત્ર સાંભળતો નથી, એ જીવને ક્યારે ભગવાનમાં પ્રીતિ ન થાય. અને આ ભગવાન તો કેટલા દયાળુ છે, આપણી માટે આ પૃથ્વી પર આવ્યા, આપણને બધું આપ્યું છે. ભોજન તૈયાર છે, અને ભોજન તૈયાર હોય તો પછી જમવું તો પડે ને, હાથ લાંબો કરીને, કે ડાયરેક્ટ આવે ઉડીને મોઢામાં? હાથ બગાડવો પડે કે ન બગાડવો પડે? તો હાલો, ભગવાન આપણને ખૂબ આપ્યું છે, કે આનંદ આપ્યો અતિ ઘણો હેજી આસમામાં અલબેલ રે પુરુષોત્તમ પ્રગટી રે. આનંદ આપ્યો અતિ ઘણો આ સમામાં અલબેલ, કે હારું કર્યું આ પૃથ્વી પર આપણો જન્મ થયો, અને ત્યારે ભગવાન આ પૃથ્વી પર આવ્યા, અને એ ભગવાન શ્રી હરિ આપણને આનંદ આપવા માટે આ પૃથ્વી પર બધાયરા છે. નકર કેટલું દિવ્ય અક્ષરધામ, કેટલું ધામ એ દૂર છે, પણ એ પોતાનું દિવ્ય ધામ છોડી પરમાત્મા આ પૃથ્વી પર બધાયરા છે. માત્ર ને માત્ર કોની માટે આવ્યા? આપણી માટે, કે સૌ જીવને કરવા છે સુખી રે, અરે નથી રાખવા કોઈને દુખી રે. અરે એ અર્થે આવ્યા છે આ દયાળ રે, આ સૌ જીવની લેવી છે સંભાળ રે. વિચાર કરો, પોતાનું એવું દિવ્ય ધામ છોડી આ બ્રહ્માંડમાં પધાર્યા, માત્ર ને માત્ર પોતાના ભક્તજનોને સુખ આપવા માટે પોતે મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી પર રહ્યા. અને જેમ જેમ ભક્તોએ સંકલ્પ કર્યા, અને એ સંકલ્પને મહારાજે પૂર્ણ કર્યા છે, માટે ભગવાન પૂર્ણ કામ છે. માત્ર ને માત્ર એક આપણને રાજી કરવા માટે આ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એનું આબેહૂબ વર્ણન સતાનંદ મુનિએ આ સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યું છે, ભગવાનના ચરિત્રો લખ્યા છે. પણ જ્યાં સુધી આ દેહની અંદર, આ મનની અંદર જગત ભરેલું છે, અને જ્યાં સુધી જગત ભરેલું હોય ત્યાં સુધી ભગવાનમાં ક્યારે પ્રીતિ ન થાય. ખરા? આ જગતમાં, આ મનની અંદર આખું જગત ભર્યું છે, અને જગત હોય ત્યાં સુધી કોઈ મન ભગવાનમાં ચોટે નહીં. પરમાત્મા સુધી પહોંચવું હોય તો મનની વૃત્તિ પરમાત્મામય કરવી પડે, ત્યારે ભગવાનના ભક્તને ભગવાનમાં પ્રેમ થાય છે. જેમ હાથીને શરીરમાં દાવાનળ પ્રગટે ને,
એટલે એને સરોવરમાં આશરો લેવો પડે છે, ત્યારે એના શાંત એના દુઃખ બુઝાય છે. એમ ભગવાનના ભક્તને આ જગતની વાસના સંસારમાં આપણે ડૂબ્યા છે, પણ જ્યાં સુધી ભગવાનની કથા વાર્તામાં ડૂબકી નહીં મારીએ ને ત્યાં સુધી આ જગતની વાસના આપણી ટળશે. સહેજે સહેજે ભગવાનમાં આપણને પ્રીતિ થશે ને, કારણ કે ભગવાન સહેજે સહેજે ભક્તોને સુખ આપે છે, અને સહેજે આપણને ભગવાન મળ્યા છે કે જય રામ કહે સ્વામી આ સહેજે રે મળ્યા. જય રામ કહે સ્વામી સહેજે રે મળ્યા. એ વાતની વાતે વાલો અઢાળા કઢળિયા. સહેજે સહેજે ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ. હવે તો એ પ્રાપ્તિનો આનંદ લૂંટવાનો છે. શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે, ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્ર હતા, પણ 100 પુત્રને બાજુમાં બેસાડીને જ્ઞાન આપતા, કહેતા, એ દીકરાઓ, મનુષ્ય જન્મ મેળવ્યો છે ને આ પંચ વિષયના સુખને માણવા માટે નહીં. આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે માત્ર ને માત્ર પરમાત્માને પામવા માટે. એ માટે કથા વાર્તાનો જોગ રાખજો. ભગવાન પણ પોતાના દીકરાઓને ઉપદેશ આપતા હતા. વિચાર કરો, આ ભગવાનની કથા વાર્તા એ જ ભગવાનમાં પ્રીતિ કરાવે છે. આ ગ્રંથ આપણને બતાવે છે કે જ્યારે નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ સંતો, સતાનંદ મુનિ જેવા સમર્થ સંતો જ્યારે ભગવાનના ચરિત્રો ગાતા હતા, ત્યારે મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યા ને, અને ત્યારે મુક્તાનંદ સ્વામી, ઓહો, મહારાજની મોટપ કેવડી મોટી છે, મહારાજની મોટપ કેવડી મોટી છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજની મોટપનું વર્ણન હું કરું. અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ મહાત્મય ભાગમાં એવું મહારાજનું અદ્ભુત મંગલાચરણ કર્યું છે. ભગવાન કેવા છે, જુષ્ટો મુક્ત ગણે નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રગટી ધર્મા જજન શ્રેયસે. દુષ્ટો મુક્ત ગણે નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ. મુક્તાનંદ સ્વામી કે ભગવાન કેવા છે, અનંત કોટી મુક્તોથી સેવાયેલા એ ભગવાન શ્રી હરિ આ ભક્તોને માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. દિવ્ય સદા સાકાર એવી આ ભગવાન શ્રી હરિની દિવ્ય મૂર્તિ છે. અને ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, અંધકારને દૂર કરી આ પૃથ્વી પર તેજોમાન પ્રકાશમય આ પૃથ્વીને કરે છે. એવા ભગવાન શ્રીને વંદના કરે છે. મુક્તાનંદ સ્વામી ભગવાનની મોટપ બતાવે છે, કેવડા મોટા ભગવાન છે. અને એ ભગવાન પોતાની દિવ્ય મોટપ છોડી આપણી ઉપર એટલી કૃપા કરી અને મનુષ્ય જેવા થઈને પૃથ્વી ઉપર રહ્યા. જો ભગવાન આપણી નજીક ન આવ્યો તો આપણને એટલા ભગવાન ઓળખાત ખરા? હે, દૂર રહ્યા તો ઓળખાય? કારણ કે આ એક અવતાર એવો છે. કારણ કે આ છે અવતાર ના અવતારી, શું કહીએ ઘણું વિસ્તારી. આ અવતાર ના અવતારી અવતાર આ પૃથ્વી પર અનંત થયા, પણ એક ભક્તને કારણે ભગવાન પ્રગટ થાય. પણ આ તો અનંત જીવના ઉદ્ધાર કરવા માટે, કેટલા અનંત જીવના ઉદ્ધાર કરવા માટે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા છે. અને મનુષ્ય દેહ ધારણ કરીને રહ્યા, મનુષ્ય જેવા થઈને રહ્યા. અને જેવા જેવા ભક્તોએ સંકલ્પ કર્યા, અને એ ભક્તોના સંકલ્પ ભગવાન શ્રીએ પૂર્ણ કર્યા છે.
સાંભળ રાજન, ભગવાન છપયાની ધરતી ઉપર ધર્મદેવ ભક્તિ માતાના ત્યાં વિક્રમ સંવત 1837 ના રામનવમીના પવિત્ર દિવસે જન્મને ધારણ કર્યો છે. છપયાની ધરતી ઉપર, અયોધ્યાની ધરતી ઉપર અનેક લીલાઓ કરી છે. એવા બાળ ચરિત્રો કર્યા. ત્યારબાદ યજ્ઞોપવિત સંસ્કાર પૂર્ણ થયા. સમય જતા ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો, અમારો જન્મ શા માટે છે? જો ભગવાન આ પૃથ્વી પર આવે ત્યારે પોતાના ધામમાંથી દિવ્ય સંકલ્પ લઈને આવ્યા હોય છે કે આ પૃથ્વી પર મારે શું કાર્ય કરવાનું. અને એવું એ પોતાનું કાર્ય જ્યારે સમય આવે ત્યારે ભગવાન એ કાર્ય કરવા માટે તત્પર તૈયાર થયા છે. માતા પિતાને દિવ્ય ગતિ આપી ભગવાનને એક ઈચ્છા હતી કે જલ્દી મારે ગુજરાતની ધરા ઉપર જવું છે. મુમુક્ષો અમારી રાહ જોઈ રહ્યા છે. સમય જતા છપૈયા અયોધ્યાનો ત્યાગ કરી 7 વર્ષ વન વિચરણ પૂર્ણ કરી સોરઠની ધરતી ઉપર પધાર્યા છે. એમાંય પીપળાની ધરતી પર પધાર્યા નરસિંહ વિપ્રના ઘરે મહારાજ ત્યાં ઉતારો કર્યો છે. સાંજનો સમય છે. નીલકંઠ વર્ણિરાજ અને નરસિંહ વિપ્ર સમકક્ષ બેઠા છે. અને નરસિંહ વિપ્રએ પ્રશ્ન કર્યો છે, વર્ણિરાજ, આટલી બધી કાયા કૃશ શા માટે તમારું શરીરને તમે સૂકવી નાખ્યું છે? અરે શરીરમાં નાડીઓ દેખાય છે, માત્ર હાડ પિંજરના દર્શન થાય છે. નરસિંહ વિપ્રએ પ્રશ્ન કર્યો છે કે વર્ણિરાજ, આટલી બધી કાયા કૃશ કરવાનું કારણ? તો કે મારે પ્રગટ ભગવાનને પામવા છે, મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા. સ્વયં ભગવાન પોતે ભગવાન પ્રગટ છે, પણ એક મનુષ્ય ચેષ્ટા કરતા ભગવાન શ્રી નીલકંઠ વર્ણી રાજ બોલ્યા કે મારે પ્રગટ ભગવાનને પામવા છે. પોતે જ ભગવાન છે, પણ મનુષ્ય ચેષ્ટા કરતા મહારાજ એવું બોલ્યા કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. અને એ વખતે નરસિંહ વિપ્ર એવું બોલ્યા કે પ્રગટ ભગવાનને પામવા હોય ને તો લોજની ધરતી ઉપર જાઓ, રામાનંદ સ્વામીનો શરણાગતિનો સ્વીકાર કરજો, ત્યારે પ્રગટ ભગવાનના દર્શન થશે. નકર હિમાલય હાડ ગાળવા માટે જશો તો તમને પ્રગટ ભગવાનના દર્શન નહીં થાય. અને આટલું નીલકંઠ વર્ણી રાજે સાંભળ્યું એટલે મન શાંત થઈ ગયું કે જે અર્થે અમે રામાનંદ સ્વામીને આ પૃથ્વી પર મોકલ્યા હતા ને એ અમારું કામ રામાનંદ સ્વામી પૂર્ણ કરી નાખ્યું છે. વિચાર કરો. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ ગુરુદેવ રામાનંદ સ્વામીને મળ્યા. અરે ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે ગામડે ગામડે વિચરણ કરી ભગવાન શ્રી હરિએ ગુરુદેવનો ખૂબ સેવા કરી છે. સમય જતા જેતપુર ગાદી સ્થાન ઉપર સહજાનંદ સ્વામીને ગાદી ઉપર આરૂઢ કર્યા છે. આજ ભગવાન શ્રી હરિ ગામડે ગામડે સંતોની સાથે ભક્તોની સાથે મહારાજ વિચરણ કરી રહ્યા છે. મોટા મોટા સમયા ઉત્સવ કર્યા, 9 મંદિરોની રચના કરી. ત્યારબાદ ભગવાન શ્રી વિચાર કર્યો કે જે અર્થે અમે આ પૃથ્વી પર આવ્યા હતા એ અમારું કાર્ય પૂર્ણ થયું છે. જે અર્થે અમે આ પૃથ્વી પર આવ્યા હતા એ કાર્ય અમારું પૂર્ણ થયું. અને ભગવાન શ્રીએ વિચાર કર્યો કે હવે મારા લોકમાંથી વિદાય લે. અને આ પૃથ્વી પર જ્યારે સમાચાર મળ્યા છે કે ભગવાન શ્રી આ લોકમાંથી વિદાય લે છે, સારા ભક્ત સમુદાયમાં શોકનું વાતાવરણ છે. કારણ કે જે ભગવાન સાથે રહ્યા છે, જે સંતો ભગવાનની પાસે અખંડ રહ્યા છે, જે ભક્તોએ ભગવાનને ખૂબ રાજી કર્યા, ભગવાનની નજીક રહ્યા છે, અને આજ અનંત કોટી બ્રહ્માંડના આધાર આજે ભગવાન એમ કે અમારે અમે જે અર્થે અમે આવ્યા એનો અર્થ સરિયો યાદ. જે માટે અમે આ પૃથ્વી પર આવ્યા હતા અમારું કાર્ય પૂર્ણ થયું છે. હવે અમારે અમારા ધામમાં જવું છે. સારી એ સભા
શોક મગ્ન છે. બંને આચાર્ય મહારાજ બહુ ઉંમર નાની છે અને યોગીરાજ ગોપાનંદ સ્વામીને બોલાવ્યા અને સ્વામીને કીધું, સ્વામી અમારા બંને દત્તપુત્ર ઉંમરમાં બહુ નાના છે, માટે આ બંનેના કાંડા હું તમને સોંપું છું, તમે સંભાળ રાખજો. અરે સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, આ ગોપાલ સ્વામીની આજ્ઞા મારે જો રે. ભગવાન શ્રી હરિએ કહ્યું છે યોગીરાજ ગોપાનંદ સ્વામીને, સ્વામી આ બંને અમારા દત્તપુત્ર ઉંમરમાં બહુ નાના છે, માટે એમનું ધ્યાન રાખજો. અને સારા એ સંપ્રદાયનું આ બંને આચાર્ય અમારું ધ્યાન રાખે. સારી એ સભા આજે સુકાતું જે સભા છે, સાંભળ રાજન, કોઈના દેહ તો પૃથ્વી પર ઢળી પડ્યા, કોઈને મૂર્છા આવી ગઈ છે. વિચાર કરો કેવો ને ભગવાનમાં પ્રેમ છે. અને ભગવાન શ્રી હરિએ જેઠ સુધી 10મીના દિવસે ભગવાન શ્રી હરિ આ લોકમાંથી વિદાય લીધી. આ વિદાયને કોઈ સહન કરી નથી શક્યા. આજ ભગવાનની વિદાય સંતો હોય, ભક્તો હોય, આદિ કોઈને સહન ન થતા, બધાએ ધ્રુસકે ધ્રુસકે રડી પીડ્યા છે. કારણ કે આ તો બધાનો જીવન પ્રાણ આ લોકમાંથી વિદાય લીધી. જેની સાથે રહ્યા, જેનું ભજન કર્યું છે, જેની સેવાઓ કરી છે, અને આજ જીવન પ્રાણ આ લોકમાંથી વિદાય લે ત્યારે સારી એ સભા, બધાય દુઃખ છે, બધાને દુખી છે. સમય જતા એક દિવસનો સમય, ભગવાન ધામમાં ગયા પછી પ્રથમ સભા ગઢપુરની ધરતી ઉપર એ ગોપીનાથજી મહારાજના પ્રાંગણમાં સભા ભરાણી છે. પણ આજ સભાની અંદર દેશો દેશાંતરથી સંતો ભક્તો બિરાજમાન છે. બંને આચાર્ય મહારાજ પણ હાજર છે. પણ આજ સભામાં ભગવાન શ્રીના દર્શન નથી થતા. આજ બધાને એક વાતની ખોટ છે, એક વાતનું દુઃખ છે કે આજ સભામાં, જે સભામાં ભગવાન બેસતા, ગાદી તકિયા નખાવતા, જે ઢોલિયા ઉપર ભગવાન બેસતા, જે લીંબ તરુના વૃક્ષ નીચે ભગવાન વચન રૂપી અમૃતોનું પાન કરાવતા, પણ આજ મહારાજ ધામમાં ગયા પછી પ્રથમ સભા, અને એ સભામાં ભગવાનના દર્શન નથી થતા. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી સંતોને કહ્યું, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુરજી મહારાજે સંતોને કહ્યું, પ્રેમાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે તો મહારાજની સાથે બહુ રહ્યા છો, મહારાજના પદો બહુ બનાવ્યા છે, એવું એક કીર્તન ગાન કરો કે સભાને ભગવાનમાં પ્રેમ જાગે, દુઃખ વિસરાઈ જાય. અને એવું કે પ્રેમાનંદ સ્વામી એમ કે અત્યાર સુધી હું જે ગાતો હતો એ તો માત્ર ભગવાનને રાજી કરવા હું ગાતો હતો. કારણ કે અત્યાર સુધીના પદ જે મૂર્તિના પદો બનાવ્યા છે, અને જે મહાપુરુષોએ બ્રહ્માનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી હોય, જેમને કીર્તનો બનાવ્યા, મહારાજની યાતિમાં એ મૂર્તિના પદો હતા, એ પ્રેમના પદો હતા. પણ ભગવાન ધામમાં ગયા પછી જે કીર્તનો લખાણા ને એ કલમ રડી છે. માવો મારા લઈને ગયો
પ્રાણ લઈને વાલે પરવશ કીધી. પ્રાણ લઈને વાલે પરવશ કીધી. ભૂલી ભૂતો તનડાનું ભાન. ભૂલી ભૂતો તનડાનું ભાન. લઈને ગયો મન પ્રાણ રે બેની મારા લઈને ગયો જોયા વિના રે જીવાલડો જાય છે. જોયા વિના રે જીવાલડો જાય છે. થાય છે જો લઈને ગયો મન પ્રાણ રે મારા. લઈને ગયો મન પ્રાણ. ભોલે નમની આગે કોઈ આણી મિલાવે. નેણાની આગે કોઈ આણી મિલાવે. સુંદર શ્યામ સુજાન. લઈને ગયો મન પ્રાણ મારા. લઈને ગયો મન પ્રાણ. પ્રેમાનંદનાથની હું તો છું. પ્રેમાનંદ વિનાની વેચાણ.
સારી સભાની અંદર આજ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી આજ ભગવાન શ્રી હરિને યાદ કરે છે કે આ ફળિયામાં ઘોડી ફેરતા અરે સદા શ્વેતાંબર ધારતા જર કસિયાંબર કોઈમાં આ ગાદી તકિયા બેસતા આજ સભામાં ભગવાન શ્રીને યાદ કરે. અરે અયોધ્યા પ્રસાદ મહારાજ આજ રડતા રડતા યાદ કરે. પ્રીત લગાઈ દૂર રહે રે શ્રી ઘનશ્યામ પિયારે હરિ કૃષ્ણ બિન તલપત જીરા પુર ગયા મધુપુર રે અવધ પ્રસાદ અંતર દુઃખ પાવન. આજ અયોધ્યા પ્રસાદ મહારાજ પણ રડી પીડા છે. સારી સભાની અંદર આજે સંતોએ ગાવણું કર્યું છે અને એ જ સમયે સતાનંદ મુનિનું આગમન થયું છે. સતાનંદ સ્વામી પધાર્યા એટલે સારી સભા ઉભા થયા છે. કારણ કે સતાનંદ મુનિએ ત્રિકાળ દર્શ અને સતાનંદ મુનિ પધાર્યા એટલે સારી સભાએ સ્વાગત કરી. સભામાં યોગ્ય આસન બિછાવી સતાનંદ મુનિને બેસાડ્યા છે. પણ આજ સભા શોકમગ્ન જોઈ છે અને એ વખતે આજ બંને આચાર્ય મહારાજે સતાનંદ મુનિને વિનંતી કરી છે, હે સ્વામી, ભગવાન શ્રી હરિના વિરહમાં આજ સારી સભા દુખી છે, શોકમગ્ન સભા છે. માટે આપ કૃપા કરી આ દુઃખમાંથી બહાર કાઢો. કારણ કે તમે ભગવાન શ્રીની સાથે રહ્યા છો અને એવો એ ભગવાનનો ચરિત્રનો તમે દિવ્ય ગ્રંથ પણ રચ્યો છે અને એ ભગવાનના દિવ્ય ચરિત્રો જો ભક્તોને સંભળાવો તો ભક્તોના મનમાં શાંતિ થાય છે. તત પ્રોચતુરાચાર્ય તમ હરે રાજ્ઞયા સત્સંગી જીવન ગ્રંથ મોક્ષ હેતુસ્ત્વયા કૃત. આજ બંને આચાર્ય મહારાજે કહ્યું છે, આપ ભગવાનના દિવ્ય ચરિત્રથી રસભર જે ગ્રંથ છે સત્સંગી જીવન ગ્રંથ મોક્ષ હેતુસ્ત્વયા કૃત. મોક્ષ માટેનો તે જે મેં ગ્રંથ લખ્યો છે એ ગ્રંથ અને એ ગ્રંથના દિવ્ય ચરિત્રો આ સભાને તમે સંભળાવો. એને કરી આ સભાની અંદર ભક્તોનું દુઃખ દૂર થશે. કારણ કે ભગવાનના ચરિત્રો એવા છે, મનને શાંતિ આપે છે, આધિ વ્યાધિ ઉપાધિને ટાળનારા છે. ગમે એવું દુઃખ આવે પણ એ દુઃખમાં ભગવાનના ચરિત્રને યાદ કરો. કારણ કે મન રૂપી વૃત્તિ જગતમાંથી તોડી જ્યારે પરમાત્મામય કરશો એટલે દુઃખ ઓટોમેટિક ભાગવા લાગશે. કારણ કે ભગવાનના ચરિત્રમાં સુખની પ્રાપ્તિ થાય છે, શાંતિ થાય છે, આ લોકમાંથી દુઃખ ટળશે અને ભગવાનના ધામમાં આપણને પ્રીતિ થશે. એવા ભગવાનના ચરિત્રો છે. તમ વયમ શ્રોતુમિચ્છામઃ ભવતઃ પુરમેદશ યદત્ર જન્મ સાફલ્યમ કથાનામ શ્રવણાદ્વરે. હે સતાનંદ સ્વામી, તમે એવા ભગવાનના દિવ્ય ચરિત્ર સંભળાવો એને કરી. કારણ કે ગ્રંથ એવો છે આપણો જન્મ સફળ થઈ જાય. આપણો જન્મ સફળ થઈ જાય પણ ક્યારે થાય કે ભગવાનના એવા ચરિત્રો આપણે સાંભળીએ અને ચરિત્ર સાંભળ્યા પછી આપણને ભગવાનમાં હેત થાય, પ્રીતિ થાય. પણ આ જીવને જગતમાં જલ્દી પ્રીતિ થાય, જગતમાં જલ્દી હેત થાય ને.
પણ ભગવાનમાં કેટલી વાર લાગે કહો તો? મનને ઉખાડતા કેટલી વાર લાગે છે? કારણ કે જગતમાં ઊંડે વહી ગયા, આપણા કહેવાય ને પાયા ઊંડા વહી ગયા છે. હે અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. કારણ કે માયા એવી છે કે આ જીવને માયામાં એવો ફસાવી દે કે જેમ કરોળિયાનું ઝાડું એમાં મધમાખી ગુજવી જાય ને, બહાર ન નીકળે, એમ આ જીવ માયામાં ગુજવાઈ જાય છે. એને નીકળતા બહુ વાર લાગે છે. અને માયામાંથી દૂર થવું હોય હે, એની માટે માત્ર ને માત્ર ભગવત ચરિત્ર છે. અને હું કાયમની માટે મારી કથામાં કહું છું, તમને ખબર છે ને, યાદ છે? એ કડી ભૂલી ગયા. આપણે 3-4 મહિના પહેલા પાટોત્સવમાં ગઈ, તમને કીધું તમારે યાદ રાખવાની. લાઈવ કથા સાંભળતા હોય ને તો ખબર જ હોય, પણ તમારી કડી આપણે યાદ રાખવાની. ગણપતભાઈ ખબર છે ને કે હરિ ચરિત્ર મનોહર આ પંક્તિ તમારે કાયમ યાદ રાખવાની, ગોતી નાખવાની, એટલે દુઃખ નું આપણને કોઈ દે. હરિ ચરિત્ર મનોહર ગાવત સુનત હોવત ભવ પારી, ગાવત સુનત હોવત ભવ પારી, ગાવત સુનત હોવત ભવ પારી, ગાવત સુનત હોવત ભવ પારી. હરિ ચરિત્ર મનોહર કારી, હરિ ચરિત્ર મનોહર કારી, હરિ ચરિત્ર મનોહર કારી, હરિ ચરિત્ર મનોહર કારી. ભગવાનના ચરિત્રો કેવા છે? મનોહરકારી, મનને હરી લે. અને ગાવત સુનત હોવત ભવ પારી, જે ગાય છે અને જે સાંભળે છે, પણ સાંભળવા ખાતર નહીં હો, સમજ્યા ને? સાંભળવા ખાતર નહીં, સાંભળ્યા પછી એનું મનમાં ચિંતન કરવું, યાદ કર્યા કરવું. ઘરે હોતા હોય કે એકાદું ચરિત્ર યાદ કે રેક નો રે, આપણે વર્ષોથી કથા સાંભળવી ને હે, પણ મનને એમાં ગોથી રાખો. ભગવાનના ચરિત્રોમાં શાંતિ છે. અને ભગવાનના ધામમાં પહોંચાડવા માટે માત્ર માત્ર ભગવાનની કથા છે. મહારાજ બોલ્યા છે કે શ્રી મુખે વાક્યામૃતમાં કયો છે, તે વાક્ય મારી સ્મૃતિમાં રહ્યું છે. જેને હરી કથા અંતર માનો ભાવે, જેને હરી કથા અંતર માનો ભાવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. ભગવાન શ્રી સ્વયં બોલ્યા છે હે, અમારા વાક્યો અમારા ચરિત્રો એમાં સ્વયં મહારાજ કે અમે રહ્યા છે. પણ જેને ભગવાનની કથા વાર્તા નથી ભાવતી, જેને કથા નથી ગમતી, એમાં રૂડા ગુણ આવતા નથી. ભગવાન શ્રી આપણને કહે છે ભગવાનમાં પ્રીતિ, ભગવાનનું ભજન એ જીવ માટે સર્વશ્રેષ્ઠ છે અને આપણી માટે સુખ છે. અને જીવનમાં તો યાદ રાખજો, દુઃખ તો આવશે, કારણ કે સંસારમાં રહ્યા થકા જીવને નાની મોટી આદિ વ્યાધિ ઉપાધિ તો આવવાની. પણ વાલા ભક્તો આ કથા બતાવે, જ્યારે આદિ વ્યાધિ ઉપાધિ જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનના શરણે જાઓ. સમજણ પડી ને? ભાગવતજીમાં બતાવે છે
કે અભિમન્યુની પત્ની કુંતાજી પાસે ગયા અને કુંતાજીએ પણ કહ્યું ઉત્તરાને કે દુઃખ પડે ત્યારે ભગવાનના શરણાગત થઈ જાઓ, કૃષ્ણ ભગવાનના શરણાનો સ્વીકાર કરજો. અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું તો શબ્દો યાદ આવી ગયા સાસુમાના કે મારા હાઉએ મને કીધું હતું કે દુઃખ પડે ત્યારે ભગવાનનું ચરણ પકડજો. અને ત્યારે ઉત્તરા દોડતા દોડતા ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે આવ્યા, પાહીમામ પાહીમામ, હે પ્રભુ બચાવો. તો ભગવાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી એના ગર્ભમાં બાળકની રક્ષા કરી. સમજણ પડી ને? દુઃખ આવે ત્યારે ક્યાં જવાનું? હગાવાલા ભાઈ, હે ન જોવાય? યાદ રાખજો, ગમે એવું દુઃખ આવે ને કોઈ હગાન ન કહેવાય. સમજણ પડી ને? એ રાજી થાય. ગમે ઉપાધિ દુઃખ આવે કોઈ દી હગાને જાણ ન કરાય, નકર હગા રાજી થાય કે સારું કર્યું, બહુ હે કેદુના ઠેકડા મારતા હતા, આવ્યું ને દુઃખ. એટલે ગમે એવું હોય ને પરિસ્થિતિ, અમુક વાત હગાને ન કહેવાય. પણ તમારા સંસારમાં કેવું હોય, ફોન કર્યા વગર રે જ નહીં, રે કેવું જ પડે. કોઈ દી ભગવાન પાસે દોડીને ગયા, હગા 3 જણા મેં કહો હારો હરિભગત હોય તો ઈ કે ભગવાન પાસે જાઓ, ભગવાનને પ્રાર્થના કરજો. કાં ભગવાનના સંત પાસે જવાય? હે ભગવાનના સંતને પ્રાર્થના કરીએ, સંતો મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ હરિભગતનો હારું કરજો, તો સંતોના માધ્યમથી તમારું હારું થાય. હે આ બધો પરિવાર છે, આ વીણાબેનનો પરિવાર, આ બધાએ આ સંતોનો સમાગમ કર્યો ને, હે ત્યારે હવે સંકલ્પ થાય, નકર થાય ને. અત્યારે આ જમાનો બધો નકર વિદેશનો જમાનો, અત્યારના છોકરા બધા એને રાખવા પણ આ મોટાના યુગમાં રહ્યા હોય, હે નક્કી કર્યું હોય કે ભાઈ જેમ બા કોકિલાબા ઉષાબા કે પૂજ્ય ગુરુ તો ધામમાં વહી ગયા, પણ હવે એમના સ્થાને બધા એટલા સાંખ્યોગી માતા હોય, પૂજ્ય આપણે સ્વામી હોય કૃષ્ણલભ સ્વામી, પણ આયોજન કરવું હોય ત્યારે સંકલ્પ થાય. નકર ભલે નકર પોતાનો પર્સનલ પ્રોગ્રામ હોય એમનો, પણ એ ત્યાં ધારે તો ત્યાંય થાય, ગમ્યા થાય. પણ એક એવો સંકલ્પ કર્યો કે ના, આપણે બાને અને ગુરુને આપણે રાજી કરવા છે, અને એ ધરતી ઉપર આપણે ભજન કર્યું છે, સંતોનો સમાગમ કર્યો છે. નકર તો કહેવાય ને તુલસીના પાંદડે ઉત્સવ થાય, થાય કે ન થાય? હે પણ આપણે મહારાજને અને સંતોને રાજી કરવા છે, એવો આપણો સંકલ્પ છે. ક્યારે થાય કહો? આ મોટાની સેવા હોય, મોટા પાસે બેઠા હોય, મોટાએ આપણું ઘડતર કર્યું હોય, ત્યારે આપણને આવો સંકલ્પ થાય. માટે વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છે કે આપણને આવા ભગવાનના ચરિત્રો આપણને સાંભળવા મળે છે. બંને આચાર્ય મહારાજે જ્યારે સતાનંદ મુનિને આજ્ઞા કરીને, અને એ વખતે એમ કહેવાય સતાનંદ સ્વામીએ ભગવાનના દિવ્ય ચરિત્રો સંભળાવ્યા છે. એક એક ભગવાનનું ચરિત્ર સાંભળતા જાય એમ એમ સભાજનોને ભગવાનમાં પ્રીતિ થઈ છે અને શોક દૂર થતો ગયો છે. પણ બધાએ મન દઈને કથા સાંભળી છે, કારણ કે ભગવાનનું દુઃખ હતું અને એ દુઃખ ટાળવું હતું. ભગવાનનું દુઃખ એ ટાળવું હતું કે મને ભગવાનમાં અમે સુખ ઉપજે, અને એ માટે સતાનંદ મુનિ એવું ભગવાનનું વર્ણન કર્યું, એવા ભગવાનના દિવ્ય ચરિત્રો એ સભામાં સંભળાવ્યા, અને સારી એ સભામાં બધાયનો શોક દૂર થયો છે. બધાને ધીમે ધીમે ભગવાનમાં પ્રીતિ થઈ. અરે એટલું નહીં, ભગવાનની કથા વાર્તા પૂર્ણ થઈ અને હરિભક્તના મનમાં એવું થયું કે ભગવાન આપણને મૂકીને ક્યાંય ગયા નથી. આ દાદાના દરબારમાં સ્વયં ભગવાનના દર્શન થવા લાગ્યા. વિચાર કરો, આ કથાની મહત્તા છે, આ કથાનું મહાત્મ્ય છે. અને કથામાં બેઠા હોય ને એટલે આપણું મન છે ને, આપણું ક્યાં હોવું જોઈએ? મન આપણું કથામાં. પછી બધું મૂકી દેવાનું, આડોળ બધું હોય ને, મોબાઈલ સાયલેન્ટ જ કરી નાખવાના, એટલે ચિંતા જ નહીં. કથામાં બે એટલે આવરણ રહેવું જોઈએ નહીં, સમજ્યા ને? ધંધુકારીનો ઉધાર થયો ને, ધંધુકારીને વિમાન લેવા માટે આવ્યા. કથામાં બધા બેઠા હતા. વિમાનમાં બેસીને ધામમાં ગયા ને પછી પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આમને એક ધામમાં વિમાન ચડી ગયા, બીજા બધા સભામાં કોને કેમ ન લઈ ગયા? તે કેમ સભાવાળા બીજા કેમ નહીં ગયા? દીપસંગભાઈ ધ્યાન નહોતું, ઓલાને બીક હતી, ધંધુકારીને બીક હતી, પ્રેત થયા હતા ને એટલે એને બીક હતી કે હું આ રજડો છું, દુઃખ મેં સહન કર્યા છે, એટલે એનું મન ક્યાં રાખ્યું? એને કથામાં. અને બીજા સભામાં બેઠા હતા, એ તો ડોકો હલાયા કરે, આમ આમ કર્યા કરે, હે પણ મન હતું નહીં. ઓલું કહેવત છે ને, મન હોય તો માળવે જાય. મન જો ભગવાનમાં ચોટે તો ભગવાનના ધામમાં જવા એક અણુ માત્ર આપણેથી છેટું રહેતું નથી. એટલે ભગવાનના ચરિત્રો સાંભળ્યા,
સારી એ સભાના મનમાં જે શોક હતો એ ટળી ગયો છે. અને એ જ સમયે થોડોક સમય વીત્યો છે. પંચાળા નરેશ હેમંતસિંહ રાજા ત્યાં પધાર્યા છે. અને એ જ વખતે હેમંતસિંહ રાજાએ પણ સતાનંદ મુનિને પ્રશ્ન કર્યો છે, હે ગુરુદેવ, સત્સંગી જીવન ખ્યાસ્ય તત્વકૃતસ્ય મહામુને, સત્સંગી જીવન ખ્યાસ્ય તત્વકૃતસ્ય મહામુને, સત્સંગી જીવનાખ્યસ્ય તત્વકૃતસ્ય મહામુને, ગ્રંથવર્યસ્ય મહાત્માયં, ગ્રંથવર્યસ્ય મહાત્મયં, ગ્રંથવર્યસ્ય મહાત્માયં, ગ્રંથવર્યસ્ય મહાત્મયં, મયમ શુશ્રસ્વવેદા, મહ્યં શુશ્રષવેવ, સત્સંગી જીવનાખ્યસ્ય તત્વકૃતસ્ય મહામુને, સત્સંગી જીવનાખ્યસ્ય વકૃતસ્ય મહામુને. હેમંતસિંહ રાજા પધાર્યા છે. હેમંતસિંહ રાજા એટલે કોણ? હે, જીણાભાઈ, પંચાળા નરેશ જીણાભાઈ પધાર્યા છે. તારો પ્રશ્ન બહુ સારો છે, કારણ કે આ પ્રશ્નમાં તારું પણ હિત છુપાયું, પણ આ તો જગતનું પણ હિત છુપાયું છે. કારણ કે એ પ્રશ્ન પૂછે એ માત્ર પોતાની માટે એકલા નહીં, કોની માટે? સર્વ પ્રાણી આમાં તમારું તો હિત છુપાયું છે, પણ સારા જગતના મોક્ષ માટે પણ આ હિત આમાં છે. સાંભળ રાજન, ભગવાનના ચરિત્રો અને એ ચરિત્રોના ગ્રંથ, અને આ ગ્રંથનો મહિમા બતાવે છે. અસ્તિ રામાયણાદિનમ સશાસ્ત્રાણામ ઇદમ શ્રુતમ, સારરૂપમતિ શ્રેષ્ઠ ભવભીતિ નિર્વર્તનમ. કારણ કે આ શાસ્ત્ર કોઈ સામાન્ય નથી. આ શાસ્ત્ર, આ સત્સંગી જીવન ગ્રંથ એ જીવાત્માને મોક્ષ આપનારો આ ગ્રંથ છે. સાંભળ રાજન, આ જીવ વિધવિધ સાધનો કરે છે. અરે ભગવાનને પામવા માટે કેટલી તપસ્યાઓ સાધનાઓ કરે છે, પણ જેને ભગવાનના દર્શન નથી થતા, જે જીવનો ઉદ્ધાર નથી થતો, મોક્ષ નથી થતો, પણ સત્સંગી જીવન ગ્રંથ એ સર્વે શાસ્ત્રનો સાર છે. આ ગ્રંથ સાંભળવાથી જીવનો મોક્ષ થાય છે. અરે આ ગ્રંથની કથા સાંભળવાથી પંચ વિષયમાંથી પ્રીતિ તૂટી અને પ્રીતિ ભગવાનમાં થાય છે. એવો આ દિવ્ય ગ્રંથ છે. અને આ ગ્રંથ સાંભળવાથી આ જીવને ફરીથી જન્મ મરણ રહેતો નથી. સાંભળજો, આ કથા સાંભળવાથી જીવને ફરીથી જન્મ મરણ રહેતું નથી. અને જગતમાંથી કહેવાય ને, આ સંસારમાંથી વિરક્ત થાય છે. અને તો બહુ અતિ કઠણ, કારણ કે સંસારમાંથી વૃત્તિ ઉખેડી અને ભગવાનમાં જોડવી એ તો અતિ કઠણ છે ને. અને એટલે જ ભગવાન અને ભગવાનના મહાપુરુષોએ આ ગ્રંથો લખ્યા છે. ભજન વગર, ભક્તિ વગર પરમાત્માની પ્રાપ્તિ નથી. ઈશ બ્રહ્મ પરબ્રહ્મ માયા જીવાત્મનિદમ. ઈશ્વરને ભજવું છે, પણ માયા નડે છે, અને માયાને ટાળી હોય તો અખંડ ભગવાનનું સ્મરણ કરવું પડે છે. અને અખંડ સ્મરણ થશે એટલે માયા ઓટોમેટિક દૂર થશે. એવો આ દિવ્ય ગ્રંથ છે. અને રાજન, ભગવાન શ્રીએ મારી ઉપર અપાર કૃપા કરી મને આજ્ઞા કરી છે કે તમે એવો ગ્રંથ લખો. નકર સંતો કેટલા બધા હતા,
પણ આજ ભગવાન શ્રીએ મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે અને મને ભગવાન શ્રીએ કહ્યું છે તત સમીપ નિવાસેન કૃતમ ક્ષોણી પતે મયા. જ્યાં ભગવાન રહેતા હતા ગઢપુરની ધરતી પર મહારાજ બિરાજમાન તત સમીપે નિવાસેન, જ્યાં મહારાજનું નિવાસ સ્થાન હતું એ સ્થાન ઉપર ભગવાન શ્રીએ મને આજ્ઞા કરી છે અને ભગવાનની આજ્ઞાથી મેં આ ગ્રંથ લખ્યો. પણ જ્યારે જ્યારે ગ્રંથ લખતો તો એક એક પ્રકરણ પૂરું થાય એક એકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમે સ્વયં ત્વમેવ શ્રાવ્યમાસમ નિજાવાસ સ્થિતમ મુને એક એકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમે સ્વયં. સાંભળ રાજન, એક એક પ્રકરણ પૂરું થાય એટલે હું મહારાજને અર્પણ કરતો. અને આ ગ્રંથ એટલો છે કે મહારાજે પોતે વાંચ્યો, ચકાસણી મહારાજે કરી છે. કોઈ ભૂલચૂક હોય તો મહારાજ એને સુધારો આપતા. હે આ કારણ કે ગ્રંથો બધા જે લખાણા ભારત વર્ષમાં ગ્રંથો લખાણા એ તો ભગવાન જન્મ થાય પહેલા ગ્રંથો લખાઈ જાય છે. પણ આ ગ્રંથ એક એવો છે કે ભગવાન આ પૃથ્વી પર આવ્યા અને ભગવાનની હાજરીમાં આ ગ્રંથ લખાણો. અને સ્વામી આમાં લખ્યું, શ્લોકમાં લખ્યું કે એક એક પ્રકરણ પૂરું થાય અને હું મહારાજને આપતો અને મહારાજ આ ગ્રંથને વાંચતા, મહારાજનું પ્રૂફ કરતા. અને ગ્રંથ પૂર્ણ થયો ને ત્યારે મહારાજ મારી ઉપર બહુ રાજી થયા. મને ભેટા અરે ભેટા એટલું નહીં, અને આ ગ્રંથ ભગવાન શ્રીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો, લક્ષ્મી વાડી સુધી લઈ ગયા. લક્ષ્મી વાડીમાં સ્વયં ભગવાન શ્રીએ આ ગ્રંથની આરતી ઉતારી છે. વિચાર કરો, આ પોથીજી એટલે આ ગ્રંથ છે, સત્સંગી જીવન ગ્રંથ પ્રસાદી જે મહારાજે પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે. એક ગ્રંથ સામાન્ય હોય? હે અનંત કોટી જેના રોમમાં ઉડે છે અણુ ને ઠામ, જેના એક રૂવાડામાં અબજો બ્રહ્માંડ ઉડતા ફરે, સ્થિતિ લઈ પ્રલય કરે. એ ભગવાન શ્રી પોતાના મસ્તક ઉપર જે ગ્રંથને ધારણ કરે અને એ ગ્રંથની કથા આપણે સાંભળી રહ્યા છે. આ તમે કાલ બધા આ પોથીને ધારણ કરીને એ આપણો બેડો પાર થઈ ગયો. તમે બધા પોથી ધારણ કરી મસ્તક ઉપર, આનંદ થયો કે ન થયો? નકર આપણા મોટા ભાગ હોય, વિચાર કરો. પણ આજ એ પ્રસાદીના ગ્રંથો આપણે એની કથા સાંભળી રહ્યા છીએ, મસ્તક ઉપર ધારણ કરી રહ્યા છીએ. અને આજ સતાનંદ મુનિ એમ કહે કે સાંભળ રાજન, સ્વયં આ ભગવાને ગ્રંથ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો, પોતે મહારાજે આરતીઓ ઉતારી અને ભગવાન શ્રી બોલ્યા રમણીયદમ શાસ્ત્રમ સર્વ શાસ્ત્ર શિરોમણી, રમણીયમિદમ શાસ્ત્રમ સર્વ શાસ્ત્રો શિરોમણી. સર્વ શાસ્ત્રોમાં આ એક સાર છે, એવો આ ભગવાનનો દિવ્ય ગ્રંથ છે. ભગવાન શ્રી અતિ મારી ઉપર રાજી થયા છે. સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષનો ધોરી માર્ગ ચાલુ રહેવા માટે ભગવાન શ્રી આ ગ્રંથ મારી પાસે લખાયો છે. હે યમનસિંહ રાજન, આવી રીતે ભગવાન મારી ઉપર ખૂબ રાજી થયા છે. ત્યારબાદ અત્યાદરેણ એ પિતમ સત્સંગી જીવનામૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તા સ્યાતિ તદ પદમ. હે સાંભળ રાજન, જે આ ગ્રંથ આદરથી સાંભળશે એને કાળના પંજામાંથી આ જીવાત્માને મુક્તિ અપાવશે. ગ્રંથને આદરથી સાંભળવો, જગત વિસરી જવું, આજુબાજુના આવરણને છોડી મૂકવું. જ્યાં બેઠા છીએ, જે આપણે પામવું છે, આપણે નવરા તો કે બેઠા નથી એવું છે? કે નવરા હોય નાલો ખુરશીમાં જઈને બેસીને કથા સાંભળશે એવું ખરું? પણ આપણને અંદરથી ઉત્સાહ છે કે આપણે ભગવાનને રાજી કરવા છે, ભગવાનને પામવા છે. એ માટેની આ દિવ્ય કથાઓ છે. સાંભળો રાજન, એવો આ દિવ્ય ગ્રંથ ભગવાન શ્રીએ મારી પાસે લખાયો છે. કારણ કે મનુષ્ય દેહનું સાફલ્યપણું એ જ ભગવાનની કથા છે. અને જે જીવનમાં ભગવાનની આ કથા નથી સાંભળતો એ જીવને ક્યારેય ભગવાનની પ્રાપ્તિ થતી નથી, ભગવાનમાં પ્રેમ થતો નથી.
कि जी नहीं हरि कथा सुनी नहीं काना, जी नहीं हरि कथा सुनी नहीं काना, श्रवण रंद्र हरिभवन समाना, श्रवण रंध्र हरिभवन समाना, श्रवण रंध्र हरिभवन समाना, श्रवण रंध्र हरिभवन समाना, जीने हरि कथा सुनी नहीं काना, 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 श्रवण रंध्र हरिभवन समाना, श्रवण रंध्र हरिभवन समाना, श्रवण भवन समाना, श्रवण रंध्र भवन समाना। ભગવાનની કથા જે સાંભળતા નથી કેને દ્વારા? કાન દ્વારા, શ્રવણ દ્વારા જે ભગવાનના કથા સાંભળતા નથી એને તો શું કીધું? સર્પને રહેવાના દર છે. બોલો, વિચાર કરો. કારણ કે ભગવાનને આપણને કાન આપ્યા શા માટે? ભગવાનને આપણને આંખો આપી, ભગવાનને આપણને હાથ આપ્યા, પગ આપ્યા શા માટે? વિચાર કરો, આપણે માતાના ઉદરમાં આપણે કેટલી ભગવાનને સ્તુતિ કરીશ, અને ભગવાનને આપણે શું કહેતા હતા? હે પ્રભુ, પગ હારા આપજો તો ચાલીને અમે તમારા દર્શન કરવા માટે આવશું. હાથ હારા આપજો કે તાલીઓના ગાનથી અમે તમને રીઝવીએ, યાદ કરીએ. હે પ્રભુ, નેત્રો સારા આપજો, આંખો સારી આપજો. આ નેત્રો દ્વારા પ્રભુ તમારા દર્શન કરીએ. હે પ્રભુ, કાન હારા આપજો કે તમારી કથા વાર્તા. પૃથુ મહારાજે 10,000 કાનની શક્તિ ભગવાન પાસે માંગી. એક કાને તો સાંભળતા હતા, પણ 10,000 કાનની શક્તિ. વિચાર કરો તો. પણ બધું વિસરાઈ જાય ને. આ પૃથ્વી પર આપણે જન્મ ધારણ કરીએ ને એટલે જે ભગવાનને પ્રાર્થના કરી ને બધું વિસરાઈ જાય. પછી પગે હારા હોય મંદિર જવાય? બીજે ગમે ત્યાં વ્યવહારમાં જવું તો જઈએ કે, પણ મંદિર જવાય છે? કહો. આંખો આપણને હારી આપી, આંખો જ ન હોત આપણે શું કરે? કહો. આપણા હાથ હારા છે, પગ હારા તો નાચી એકતા નથી. જો જગતને રાજી કરવા હોય તો નાચવા, બધા નાચવા માંડે ને. પણ જો કથા વાર્તામાં નાચવાનું કીધું તો કે શરમ આવે. લગ્નમાં કોઈને કેવું પડે? એ આનંદ જેવો હોય નહીં. કારણ કે માયાનો આનંદ છે ને, એ કેવું ન પડે. એને ઓટોમેટિક ઉભા થઈ જાય ને હુરાતન સડે. પણ જો એવું હુરાતન આમાં સડી જાય ભગવાનની કથા વાર્તામાં તો બેડો પાર થઈ જાય કે ન થઈ જાય? પણ અહીંયા આ તમારે ધક્કા મારીને પાડવા પડે, અહીંયા તમારે કાઢવા પડે. એટલે હેઠા બે જાઓ, થાકી જાય છો એમ સમજ્યા? પણ જે જીવાત્મા એ ભગવાનની કથા વાર્તા, જેને કાન હારા આપ્યા છે, શ્રવણ એ કઈ સાંભળતો નથી, પણ જગતની વાતમાં જીવને મજા આવે ને, અને એમાં આનંદ આવે છે ને. કે બીજી વાતો બહુ સાંભળી, એ બીજી વાતો બહુ સાંભળી, આ જીવ રાજી થાય રણિયા. વિશ્વાન સ્વામીના શબ્દો. બીજી વાતો બહુ સાંભળી, જીવ રાજી થાય રળિયા. એમાં એને કોઈ થાક ન લાગે. રાતે 12 વાગ્યાથી કોણ તો 12 વાગ્યાથી બેહીએ કે બોલો,
જગતની વાતો ગપ્પા મારવા હોય તો વાંધો ન આવે, પણ કથા વાર્તા ચાલુ થાય એટલે ઊંઘ આવી જાય. હે બધું અહીંયા પૂરું થઈ જાય. સમજાય ને? એમ થાય ઘડીક બે મટકા મારી લે એટલે ઊંઘ આવે. એટલે શું લે ઊંઘ આવે? ભગવાનની કથા એવી છે, શાંત પમાડે ને, આપણને મન શાંત કરી દે. ભગવાનના ચરિત્રમાં આપણું મન ચોટે એટલે. પણ સમાધિમાં વહી જાય તો વાંધો નહીં, નકર પછી આખી કથા ઊંઘમાં વહી જાય તો ન હાલે. સમજા ને? ઘડીક વાંધો નહીં, પણ આખી કથા પછી ઊંઘમાં વહી જાય પછી બધું પૂરું થઈ જાય. પછી કાંઈ ખબર હોય ને બીજું દી પૂછો તો કાંઈ ખબર નથી. ઘરે જઈને તમને ઘરના પૂછે ત્યાં કંઈ ખબર નહીં. પણ વાળા ભક્તો, ભગવાન આપણને મનુષ્ય દેહ આપ્યો છે, હે કે આયો અવસર રે દયાળુ એ દયા કરી એ ટાળવા આ જન્મ મરણ ના તાપ રે, આ ટાળવા જન્મ મરણ ના તાપ રે, અંત સમય આવો છો મારા વાલમાં. એ અવસર મળ્યો છે હરિભજવાનો, હે આ ફરીથી નહીં મળે, ખર્ચે નાણું રે. અવસર વારે વારે મળતો નથી. મનુષ્ય જન્મ આ માંડ આપણને મળ્યો છે માત્ર ને માત્ર ભગવાનને પામવા માટે. હેમંતસિંહ રાજાને મનમાં સંકલ્પ હતો, મારે ભગવાનના દિવ્ય ચરિત્રો સાંભળવા છે. હેમંતસિંહ રાજાએ પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ સૌ પ્રથમ આ કથાની ફળશ્રુતિ, હે કારણ કે ફળ વગર તો કોઈ જાય નહીં. કારણ કે આપણે કોઈ પણ કાર્ય કરીએ શા માટે કરીએ? ફળની શ્રુતિ વગર કાર્ય કરીએ છીએ આપણે. હે નોકરી કરો તો ફળ મળે કે ન મળતું? આમ ફળ ન મળે નોકરી કરે કોઈ? હે એમ આપણે આ ફળશ્રુતિ માટે, આપણે ફળની પ્રાપ્તિ માટે હજારો મોટા યજ્ઞો કરો, અશ્વમેઘ યજ્ઞ કરો તો ફળની પ્રાપ્તિ ન થાય. એ માત્ર એક ભગવાનની આ સત્સંગી જીવન કથા સાંભળવાથી જીવને ફળની પ્રાપ્તિ થાય. લો હજારો ને એ આપણે અશ્વમેઘ યજ્ઞ થાય, મોટા મોટા યજ્ઞ કરવાથી આપણે યજ્ઞ બેહી જ ન હોય. પેલા બેહી કીએ એક દિનો હોય તો એ ધુમાડો ખાઈને થાકી જાય. આ તો હજારો. પણ જીવના હાટું ભગવાને આપણી પર બહુ દયા કરીને હાવ સહેલું કરી નાખ્યું. મોક્ષ માટે, કલ્યાણ માટે સાધન હાવ હેલું કરી દીધું. લો એકવાર ભગવાનનો ભક્તો મન દઈને આખી આ સત્સંગી જીવનની કથા સાંભળે, હે તોય જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય, ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. વિચાર કરો. ફળશ્રુતિની વાત કરી છે કે જે જીવને ફળની પ્રાપ્તિ થાય છે ભગવાનના ચરિત્રો સાંભળે. કથા કોની પાસે સાંભળી? તો કે ભગવાનના સંત હોય, જેને ભાગવતી દીક્ષાને ધારણ કર્યું હોય, પવિત્ર બ્રાહ્મણ પાસે, ભૂદેવની પાસે આ ભગવાનની કથા સાંભળવી. હે ચેતન સ્વામી કીધું ને એમ કે તમે ભૂદેવ છો ને સંતો ભૂદેવ કહેવાય ને, ભાગવતી દીક્ષા એટલે બ્રાહ્મણ થઈ જાય. એટલે આપણે એકબીજાને સંભળાવવાની કથા. સમજ્યા? આ વખતે તમારે સાંભળવાય નહીં ને અમારે તમને સંભળાવાય. નકા બધું ઓછું હોય. સમજે ને? બ્રાહ્મણની કારણ કે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ પોતે જ કથા કરતા હોય. એટલે તમે બધા ભાગ્યશાળી છો કે તમે કથા અમારી પાસે કરાવી. એટલે અમે ભાગ્યશાળી કે પહેલી કથા બ્રાહ્મણની તમારી કરી અમે એમ. સમજ્યા ને? કથાઓ ઘણી બધી કરી પણ તમારી કથા પહેલી. એમ કે ભૂદેવ યજમાન હોય, બ્રાહ્મણ યજમાન હોય તો બહુ ઓછું બને. કારણ કે તમારા હગાવાલામાં તો કથા કરવા હોય, બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો હોય, બહુ સારી કથા કરતા હોય બ્રાહ્મણો. પણ કથાના મહાત્મય ભાગમાં બતાવે છે કે જેને ભાગવતી દીક્ષાને ગ્રહણ કર્યું હોય છે, જે અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળે છે, કોઈ પ્રીતિ નથી, કોઈ ધનમાં જેને આસક્તિ નથી, એવા ભાગવતી દીક્ષા જેને ધારણ કરી એ સંતની પાસે કથા સાંભળ રાજન. ત્યારબાદ શ્રોતાના લક્ષણ બતાવ્યા છે કે જે કથા સાંભળવા બેસે છે એ ભક્ત કેવા હોય છે કે શ્રદ્ધા ભક્તિ ક્ષમાયુક્ત નાન્યકારી સુલાલસા. શ્રદ્ધા ભક્તિ ક્ષમાયુક્ત નાન્યકારી સુલાલસા. જે ભગવાનના ભક્ત જે કથા સાંભળવા માટે બેઠા છે એક કેવા ભક્ત કે શ્રદ્ધા વાળા ભક્ત છે, જે ભક્તિવાન, જેને ભક્તિ ગમે છે. હે કારણ કે અત્યારે આ બ્રહ્માંડમાં મોટા મોટી ભગવાનની ભક્તિ છે. હે નરસિંહ મહેતાએ પદમાં ગાયું છે ને, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. હે
બ્રહ્મલોકમાં રે ભૂતળવતી પદાર્થ ભૂતળવતી પદાર્થ મોટો ભૂતળવતી પદાર્થ મોટો હે બ્રહ્મલોકમાં આવી રે ભૂતળવતી પદાર્થ હરિના જન તો મુક્તિ ન માગે હો હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર રે નિત્ય સેવા નિત્ય કીર્તન વોત્સવ નિત્ય સેવા નિત્ય કીર્તન વોત્સવ એ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો ભૂતળ ભક્તિ પદાર્થ મોટો ભૂતળ ભક્તિ પદાર્થ મોટો હે બ્રહ્મલોકમાં ભૂતળ ભક્તિ પદાર્થ મોટો ભૂતળ ભક્તિ પદાર્થ ભગવાનની ભક્તિ જે કથા સાંભળે છે એ શ્રદ્ધાવાન ભક્તિવાન ભક્તો હોય છે. એવા ભગવાનના ભક્ત કથા સાંભળી શકે. કથામાં આવ્યા પછી કીધું એમ કે કથામાં બેસી ગયા પછી આજે બધું આજુબાજુનું આવરણ મોબાઈલ ને બધું છે ને ઘડીક ફોન સાયલેન્ટ કરી નાખી. એમાં 2 કલાકમાં આપણે કોઈ એવું તો આપણે કોઈ રાજ ચલાવતા નથી. ચલાવીએ છીએ આપણે હે અને પછી મોઢામાં કઈ ખાવું નહીં સમજે ને. અમુક ચાવે ને અમુક ચીગમ લઈ નાખે ઊંઘ ન આવે ને એટલે કે એક દાદા મોઢામાં હલાવતા મેં પૂછ્યું કથા પૂરી દાદા શું ખાતા હતા કે ચીગમ. મેં કેમ એ કે ઊંઘ ન આવે ને એટલે કે ચીગમ ખાવી એટલે ઊંઘ ન આવે એમ મોઢું આમ જાયવા કરે. એટલે ભગવાનની કથામાં તો કયું કથામૃત પીવાનું હોય છે. ભગવાનનું કથામૃત પીવો એટલે પછી કઈ ભૂખ લાગે હે. પરોતભાઈ 7 દી સુધી બેસી ગયા હતા. બોલો ને ખાવું પીવું ન પીવું 7 દી સુધી લાતી સુતાર 18 દિવસ બેઠા હતા. મહારાજે કીધું હવે તો કે જાગો કે પણ મહારાજ કે હવે આ તમારી કથા સાંભળીને એટલે આ લોકનું ખાવું નથી ભાવતું. વિચાર કરો આ કથા બતાવે છે. સાંભળ રાજન આ સત્સંગી જીવન ગ્રંથ જે જે ભક્ત સાંભળે છે તો ભવસાગર પાર ઉતરા છે. પણ આ કથા તો પાપને ભગાડનારી છે. કથા પાપને ભગાડનારી છે. જે ભક્તના હૃદયમાં પાપ છે કામ ક્રોધ લોભ ઈર્ષા છે પણ મન દે કથા સાંભળે એટલે બધું ભાગવા માંડે છે. રુદંતિ સર્વે પાપાની તે તસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સદ્ય કથય મહાકરીષ્યતે. સાંભળો રાજન, જ્યારે ભગવાનના ભક્ત મન દે કથા સાંભળે છે ત્યારે રુદંતિ સર્વે પાપાની એના હૃદયમાં રહેલા પાપ રડવા માંડે છે. વિચાર કરો, પાપ આપણને રડાવે છે ને પણ આ ભગવાનની કથા પાપને રડાવે. વિચાર કરો કેવી ભગવાનની કથા છે. નકર તો પાપે ભલભલાને રડાવ્યા કે નથી રડાવ્યા હે? ભગવાનના પિતા હતા છતાં એને રડવું પડ્યું હે પાપના કારણે. એક કહેવાય ને કે અજાણતા કર્મ થઈ ગયું તો જાણતા પાપ થઈ ગયું તો છતાંય એ પાપે રડાવ્યા છે. ભગવાનના દીકરા હોયથી અકર્મ થઈ ગયું પાપ થઈ ગયું તો ભગવાનને પણ રડવું પડ્યું છે. વિચાર કરો, પાપ આખી દુનિયાને રડાવે છે પણ એક ભગવાનની કથા પાપને રડાવે છે. એટલે સ્વામી કીધું રુદ્યંતે સર્વે પાપાની તે તસ્ય શ્રવણે ક્ષણ અસ્માકં પ્રલયં સદ્ય કથયં મહાકરીષ્યતે. પાપ રડવા લાગે, પાપ ભાગે છે. પાપ કહે હવે મારો નાશ થઈ ગયો, અમારે જાવું ક્યાં? પાપ
રડે છે. એ કે અમારામાં ક્યાં જવું, કારણ કે આમાંથી નીકળી જાય. તમે મન દઈને કથા સાંભળો એટલે આમાંથી તો નીકળી જાય છે હે, પણ પછી ક્યાં જાય? જે મન દઈ કથા નથી સાંભળતા એનામાં પ્રવેશ કરી લે. સમજણ પડી ને? એટલે ધ્યાન રાખજો, પછી તમે ખટકો રાખજો, તમારા પડખાવાના પાપ તમારામાં આવશે. એટલે આપણે શું લેવા બેઠા? ભજન કરવા, પુણ્ય કરવા માટે બેઠા છીએ. એટલે બધાનું મન ક્યાં હોવું જોઈએ? હવે કથામાં. જો મન બીજે ગયું તો તમારા પડખાવાળાનું તમારામાં આવશે, કારણ કે પાપ તો ભાગ્યમાં, જવું ક્યાં? સમજણ પડી ને? એટલે એ તો ટાઈમ જોઈને બેઠા જ હોય. માટે આ ગ્રંથનો મહિમા સતાનંદ મુનિ બતાવે. સાંભળ રાજન, આ ગ્રંથ તો મુક્તિ કરાવનારો ગ્રંથ છે. મુરહતવા તદ્યવા ક્ષણવા સ્વમ શુભમ કથા એ શૃણવંતી નરા ભક્તય નાતે સામસ્તિ દુર્ગતિ. એ સાંભળ રાજન, આખી કથા સાંભળવાનો ટાઈમ ન મળે તો ઘડી, અડધી ઘડી, ખાલી એક ક્ષણ, અડધી ક્ષણ જો ભગવાનની કથા સાંભળે છે, અરે એકાદો શબ્દ એના કાને પડે છે ને એ શબ્દને વાગોળે છે, ત્યારે જીવાત્મા ભવ સાગરને પાર ઉતરી જાય છે. આટલો આ કથાનો મહિમા આપણને બતાવે છે. ભવ સાગરને પાર ઉતરી જાય છે. અને એટલે મહારાજ પણ બોલ્યા કે ભવ સાગર પાર ઉતરવા, ભવ સાગર પાર ઉતરવા મારા ચરિત્રો છે. ભવ સાગર ને પાર ઉતરવા માટે મારા ચરિત્રો છે જહાજ. સ્વયં ભગવાન શ્રી આપણને બતાવે. સાંભળ રાજન, આવી રીતે ભગવાન શ્રીના દિવ્ય ચરિત્રો જે સાંભળે છે એ જીવને ભગવાનમાં પ્રીતિ થઈ, પરમાત્માના ધામને પ્રાપ્તિ થાય છે. હેમંતસિંહ રાજાએ પ્રશ્ન કર્યો છે, હે ગુરુદેવ, આ જગતમાં કોઈ એવા ભક્ત હશે કે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ હોય, જેને ભગવાનની કથા વાર્તા સાંભળવાથી આ જગતમાંથી વિરક્ત થઈ, જેને ભગવાનમાં પ્રેમ થયો હોય, ભગવાનના ધામને પામ્યા હોય, એવા કોઈ મને કથા સંભળાવો. અને એ વખતે સતાનંદ મુનિ કહે, રાજન, એક નહીં, આવા તો હજારો લાખો મુમુક્ષો છે કે જેને ભગવાનની કથા સાંભળીને ભગવાનના ધામને પામ્યા છે. પણ આ બધાએ ભગવાનના ધામને પામ્યા તેનું કારણ હતું, કીધું એમ કે બધાની વૃત્તિ ભગવાનમય હતી. કથામાં બધાની વૃત્તિ, નકર રામાયણમાં કથા આવે છે કે પાર્વતી જ્યારે કથા સાંભળવા બેસતા હતા ત્યારે મન આઘું પાછું થઈ જતું. ઘણી દાન ભગવાનમાં શંકા જતી, ઘણી વખત. પણ એકવાર ભગવાન શંકરે કહ્યું કે હવે તમને શંકા બહુ જાય છે, માટે તમે મન દઈને કથા સાંભળો. તમારું મન ક્યાંય ચોટવું ન જોઈએ, મન માત્ર ને માત્ર કથામાં રાખજો. અને એવી એકાંત જગ્યામાં જઈને ભગવાન શંકરે રામચરિત્ર માનસ ભવાનીને સંભળાયું, પણ કીધું તું સાવધાન થઈને કથા સાંભળો, મન તમારું અહીંયા હોવું જોઈએ. અને મન દઈને કથા સાંભળ્યો. રામચરિત્ર માનસનો કથાનો પ્રારંભ થયો અને સંપૂર્ણ કાંડ પૂર્ણ થયા ત્યારે પાર્વતીની આંખમાં આંસુડા આવ્યા. સુની સબ કથા હૃદયયતી ભાર, સુની સબ કથા હૃદયયતી ભાર, ગિરજા બોલી નાથ ગુસા. બે હાથ જોડી પાર્વતીએ સ્તુતિ કરી છે, હે કૃપાનાથ, મને જે મોહ હતો એ મોહ ટળી ગયો છે, મને જે સંશય તો ટળી ગયો તો, આંખમાં ટપ ટપ આંસુડાની ધારા થઈ છે. હે કૃપાનાથ, મને હવે પ્રભુ રાઘવમાં પ્રીતિ થઈ છે, મારું મન સ્વીકાર કરે છે અયોધ્યા નગરીના રાજા દશરથના પુત્ર એ રામ એ સ્વયં ભગવાન છે. પાર્વતીને જન્મ લેવા પડ્યા છે, ભગવાનને પામવા માટે સાધનાઓ કરવી પડી છે. 2000 વર્ષ સુધી સાધના કરી છે, એક ભૂલના કારણે કે જ્યારે જ્યારે ભગવાન રામના દર્શન કરે ત્યારે સંશય થતો કે રામ ભગવાન નથી. પણ જ્યારે મન દઈ કથા સાંભળી ત્યારે થયું એવું કે સુની સબ કથા હૃદયયતી ભાર, ગિરજા બોલી ગીર ગુસા. હે કૃપાનાથ, હવે મારો સંદેહ કહેતા મોહ ટળી ગયો છે,
મને ભગવાનમાં પ્રેમ થયો છે. પણ મન દઈ ભગવાનના ચરિત્રો સાંભળ્યા ત્યારે સાંભળો રાજન, એક નહીં આવા તો હજારો લાખો મોક્ષો છે કે જેને ભગવાનની કથા વાર્તા સાંભળી હોય ને ભગવાનના ધામને પામ્યા હોય. સાંભળ રાજન, એ મધ્ય તને એક કથા કહું છું. ઉત્તર હિન્દુસ્તાનમાં કાનપુર શહેર છે, ત્યાંના માધવ વિપ્ર તેમના દીકરા કલ્યાણજી છે. અને એ કલ્યાણજી બાળપણથી જેને ભગવાનમાં પ્રીતિ છે, પરિવાર સારો છે, ખૂબ ભગવાનની કૃપાથી સંપત્તિ છે, પણ પૂર્વનું પ્રારબ્ધ અને ભગવાનની ઈચ્છા, કારણ કે હરી ઈચ્છા બળવાન છે, ભગવાનની કૃપાથી એને 3 કાળનું જ્ઞાન પ્રગટ થયું. એને ભવિષ્યમાં શું થઈ ગયું, અત્યારે શું થાય છે ને આગળ શું થવાનું છે, એને 3 કાળનું જ્ઞાન પ્રગટ થયું. હરી ઈચ્છા. આપણને જ્ઞાન પ્રગટ નથી થયું, પણ આપણને સંતો કઈ નહીં ગયા. શું કઈ નહીં ગયા? હે તારા માથે નગારા વાગે મોતના. આપણને જ્ઞાન આપ્યું, સમજણ પડી કે ન પડી? કે નથી એક ઘડીનો નિર્ધાર તો જાણ્યા નહીં જગદીશ. આપણને ઓલું જ્ઞાન પ્રગટ થયું નથી, એટલે સંતોએ આપણને જ્ઞાન પ્રગટ કરાવ. સમજણ પડી ને કે આ જન્મમાં ભગવાન મળ્યા છે. આપણને આ જન્મનું જ્ઞાન તો છે જ, ઓલું તો ભૂલી ગયા છે. એટલે ભગવાનને પણ એ યાદ કરાવવો નથી. કેમ કે ખાતા વળાવ્યા એ ખોટના, એ જ જોવાનો રાખી કાઈ જોડ રે પુરુષોત્તમ પ્રગતિ. આપણા પૂર્વ જન્મના ખાતા એ ભગવાને આપણા વળાઈ દીધા. સમજણ પડી કે ન પડે? એમાં ચોકડી પડી ગઈ, એટલે હવે આપણે યાદ કરવાનું નથી. પણ હવે આપણને મળ્યું છે અને આગળ પછી આપણને શું પ્રાપ્તિ થવાની છે, એટલે આપણને ઓપ્શન આપ્યો. 2 ઓપ્શન આપ્યા. એક ભગવાનની મૂર્તિ મળી છે અને ભગવાનનું ધામ છે. આ 2 વસ્તુ આપણી પાસે છે. અને જો ભગવાનની મૂર્તિ મળ્યા પછી ભજન નથી કરતો તો ત્રીજું ઓપ્શન કયું છે? કયું ઓપ્શન છે? જે ભજન નથી કરતો એનું ઓપ્શન શું આવે? અંતકાળે તેડવાને ભગવાન આવશે રે. એવું તો જવમાં તો હોશિયાર તો હો ને, યાદ છે ને જ્ઞાન આપણને યાદ છે નગીનભાઈ? આ જ્ઞાન ભૂલાયું છે આપણને, પાછું વિસરાઈ જાય છે. કેમ? આ માયા વચ્ચે આપણે બધા ભેગા થઈ ગયા ને. પણ માયા આપણને ચોટે તારે ભગવાનના ભક્ત ભગવાનને પ્રાર્થના કરવાની કે સાંભળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે. 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 મોહ માયાના લોડ ઉડે છે. મોહ માયાના મોહ માયાના લોડ ઉડે છે. મોહ માયાના ઉડે છે. દરિયામાં તો ફનાય પાર હોડી મારી દરિયે ઝૂલે છે. દરિયામાં તોફાનય પાર હોડે મારી દરિયે ઝૂલે. સાંભળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે છે. સાંભળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે. ભગવાનને પ્રાર્થના કરવાની. માયા આવે ને એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે માયાને દૂર કરો. એટલે ભગવાન માયાને દૂર કરે. ભગવાન માયાપતિ છે, ભગવાનની આજ્ઞામાં એ વર્તે છે. એટલે આ કથા વાલા ભક્તો આપણને બતાવે છે કે કલ્યાણજીને હરી ઈચ્છાથી 3 કાળનું જ્ઞાન પ્રગટ થયું છે કે પૂર્વે મેં કેવા દુઃખને ભોગવા છે.
અને અત્યારે મારે ભોગવવાના છે અને દેહ પડશે પછી મારે ભોગવવા પડશે, એને ઈ દુઃખ યાદ છે. માટે એવો વિચાર કર્યો માટે હૃદયથી વિચાર કર્યો કે હવે મારે આ બધું દુઃખ ભોગવવું છે, એની કરતા જલ્દી હું મારું જીવન સુધારી લઉં. ભગત આગળ બેહો ને, વાંહે તો બહુ વાર છે, આગળ બેવાનો ખટકો રાખો, વાંહે બેવાનું જ નહીં, જગ્યા હોય તો બેહી જ જવાનું. તારી સાધુના દર્શન થાય આપણને આમાં. તારે આ જીવન બધા એવા છે એ બધાને ભગવાનને રાજી કરવાવાળા સંતો પાર્ષદો છે. હવે ઈ જ કથા પછી હાલે છે, સમજ્યા ને? કલ્યાણજીને યાદ છે કે મારે આગળ કેવા દુઃખ ભોગવવા પડશે, પૂર્વ જન્મમાં મેં દુઃખ ભોગવ્યા છે. એટલે ઈ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે હવે હું વિચાર આવ્યો કે હવે આપણે દેહ કરીને માત્ર ને માત્ર ભગવાન ભજવા છે, ભગવાનનું ભજન કરવું છે, બીજે ક્યાંય મન આપણું લગાવવા દેવું નથી. પણ ઘરે બેઠા સંસારમાં રહ્યા છતાં અંતરથી દુઃખ હતું કે જલ્દી મારે ભગવાન પામવા છે. પણ ભગવાન પામવા માટે તો એમનામ તો પમાય નહીં. કોઈ સંતની પાસે બેસીએ, સંતને સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, ત્યારે સંતો આપણને ભગવાનમાં પ્રીતિ કરાવે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ બ્રહ્મ મિટાવત ભારી જગતમાઈ સંત પરમ હિતકારી. કોઈ જો સાચા સંત મળે અને સંત પાસે બેસી મારે જ્ઞાનને લેવું છે, અને એ વખતે કલ્યાણજી અનેક તીર્થોમાં મોટા મોટા મંડલેશ્વરની પાસે આવે છે, મઠાધીશોની પાસે આવે છે, ભગવાન પામવા છે. ભગવાન પામ્યા સિવાય બીજો હૃદયમાં કોઈ ઉપાય નથી. પણ મોટા મોટા પાસે બેસે પણ હૃદયમાં શાંતિ ન થાય, ત્યાં સુધી મનમાં ઉદ્વેગ થાય, ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. કોઈ એવા સંતની પ્રાપ્તિ ન થઈ. અરે રાજન, પોતાનું મન જગતમાંથી ઉદાસ થઈ ગયું, સંસારથી ઉદાસ થઈ ગયું, માત્ર એક તાલાવેલી છે, મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. પણ કોઈ એવા સંત મળે અને સંત મને ભગવાન બતાવે. અનેક તીર્થોમાં ફર્યા, ઘણા બધા સંતોની પાસે બેઠા, પણ ક્યાંય બેસે એને સુખ ના આવે. પણ સુખ કેવા સંત પાસે આવે? એ ભગવાન શ્રી હરિએ સંતોનું ઘડતર એવું કર્યું છે. અને ત્યારે આ જીવાત્મા સંતો પાસે બેસીને ત્યારે મનમાં શાંતિ થાય છે. સંતોની એવી સગડી ક્રિયાઓ, અરે કુસંગી દેખી સતસંગી થાય. સંતોની એવી સગડી ક્રિયાઓ, સંતોની એવી સગડી ક્રિયાઓ, કુસંગી દેખી સતસંગી થાય. કુસંગી દેખી સતસંગી થાય. ખાવો પીવો વાણી બેસવું શું, ખાવો પીવો વળી બેસવું શું. ચાલ્યા જવું કે વળી નાવું ધો, ચાલ્યા જવું કે વળી નાવું તો. સંતોની એવી સગળી ક્રિયાઓ, સંતોની એવી સગળી ક્રિયાઓ. સંતની એવી સગળી ક્રિયાઓ, કુસંગી દેખી સત્સંગી થાય. ઘણા બધા સંતો પાસે બેઠા, પણ મનમાં એમ થયું કે મોક્ષ બગાડશે. કેટલાય સંતોનો ત્યાગ કર્યો છે, કેટલા વૈરાગ્યો મળ્યા છે. સાંભળો રાજન, અનેક તીર્થમાં ફરતા ફરતા આવ્યા છે, પણ આજ ગુજરાતની ધરા પર પધાર્યા. અને એમાં ગુજરાતની ધરા એટલે એમ કહેવાય, પંચમ પંચાલ દેશેષુ જનલોક પાવન. પંચમ પંચાલ દેશ
એટલે ગઢપુરની ધરતી અનેક તીર્થમાં કલ્યાણજી ફરતા ફરતા આવ્યા અને ગઢપુરની ધરતી પર વધાર્યા. કેલામાં સ્નાન કર્યું અને ગઢપુરની ધરતી પર પગ મૂકતાની સાથે મન શાંત થયું છે. જે આદિ વ્યાધિ ઉપાધિ હતી એ ટળી ગઈ. જે પૂર્વેનું જે એને યાદ હતું એ બધું વિસરાઈ ગયું છે. જેને જમપુરીના દુઃખ દેખાતા હતા, વિચાર કરો, માથે જન્મ મરણ તોળાઈ રહ્યું હતું, માટે એ અંતરથી દુઃખી હતા અને એ દુઃખને ટાળવા માટે ઘરબારનો ત્યાગ કર્યો. તેને પોતાનો પરિવાર હતો પણ છતાંય પરિવારનો ત્યાગ કર્યો હતો અને પૂર્વ જન્મના દુઃખો યાદ આવતા હતા. હવે આગળ મારે ક્યાં દુઃખ પડવાના છે એ દુઃખ એને જમપુરીના દુઃખ પણ દેખાતા હતા. પણ વિચાર કરો એ ધરતીનો પાવર કેટલો છે કે ગઢપુરની ધરતી ઉપર પગ મૂક્યો, કેલામાં સ્નાન કર્યું ને ત્યારે મન શાંત થયું છે. ઘણા બધા હરિભક્તોના દર્શન થયા. કોઈ ભક્તને પૂછ્યો છે, અરે ભાઈ, અનેક તીર્થમાં ફરીને આવ્યો છું, અનેક સંતોના દર્શન કર્યા, પણ મારું મન ક્યારે શાંત નતું થતું. પણ ખબર નહીં, આજ હું આ ગઢપુર પધાર્યો, મારું મન શાંત થયું. નક્કી કોઈ આ પૃથ્વી પર કોઈ મહાપુરુષ રહેતા લાગે છે. ત્યારે કોઈ ભક્તે કીધું, અરે કોઈ મહાપુરુષ નહીં, સ્વયં અનંતકોટી બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણ. અને આવા કળિયુગની અંદર સાચા સ્ત્રી ધનના ત્યાગી 500 પરમહંસા ધરતી ઉપર રહે છે. એટલે તમારું મન શાંત થયું છે. એક નહીં, હજારો 500 મહાપુરુષો ઇન્દ્ર હામું તાકે ને વરસાદ કરે એવા, અરે પોતાના 100 રૂપને ધારણ કરે એવા સંતો આ પૃથ્વી પર રહે છે. એમાં આ ગઢપુરની ધરતી ઉપર દાદા ખાચરનો દરબારગઢ અને આ દરબારગઢમાં સ્વયં ભગવાન બિરાજમાન છે. સાંભળ રાજન, અનેક તીર્થમાં ફરતા ફરતા ગઢપુરની ધરતી ઉપર પધાર્યા છે અને એમાંય ગઢપુર પધાર્યા, દાદા ખાચરના દરબારગઢમાં આવ્યા, ગોપીનાથજી મહારાજના દર્શન જેને કર્યા છે. ભગવાનની આબેહૂબ મૂર્તિના દર્શન કરતાની સાથે દાદાના દરબારમાં આવ્યા અને સરસ મજાના ભગવાનના દિવ્ય ચરિત્રોની કથા થતી હતી અને એ કથાની અંદર કલ્યાણજીત પધાર્યા છે. પણ કથામાં આવીને પાછળ આવીને બેસી ગયા છે. કથા ચાલુ હતી એટલે એક પોતાની મર્યાદા પ્રમાણે કથાની પાછળમાં ભાગમાં આવીને શાંતિથી બેસી ગયા છે અને જે સતાનંદ મુનિ ભગવાનનું વર્ણન કરતા હતા અને એક એક ભગવાનના દિવ્ય ચરિત્ર સાંભળવાથી કલ્યાણજીતનો જે દુઃખ હતું એ સમગ્ર દુઃખ ટળી ગયું છે, મનમાં શાંતિ થઈ છે. પણ સંપૂર્ણ કથા સાંભળી છે પણ મન દઈ એકાગ્ર ચિત્ત થવું કથામાં, એકાગ્ર ચિત્ત થવું કથામાં, વૃત્તિ જવા નહીં દેવી વૃથામાં, વૃત્તિ જવા દેવી નહીં વૃથામાં, નવાત બીજી કરવી જ કાય, નવાત બીજી કરવી જ કાય, નવાત કરવી બીજી જ કાય, નવાત બીજી કરવી જ કાય, જો માલ જાણો હરી ભક્તિ માય, જો મન જાણો હરી ભક્તિ માય, જો માલ જાણો હરી ભક્ત માય, જો મન જાણો હરી ભક્ત માય. સાંભળ રાજન, આવી રીતે સ્વયં કલ્યાણજીત ગઢપુરની ધરતી પર પધાર્યા. ભગવાનના દિવ્ય ચરિત્રો સાંભળવાથી મનમાં શાંતિ થઈ છે, ભગવાનમાં પ્રીતિ થઈ, ભગવાનમાં પ્રેમ જાગ્યો છે. અને આજ સ્વયં સભામાં કલ્યાણજીત નાચવા લાગ્યા છે. કેમ? અનેક તીર્થોમાં ફર્યા, અનેક સંતો મહંતોને મળ્યા, પણ ક્યાંય સુખની પ્રાપ્તિ ન થઈને એ સુખની પ્રાપ્તિ ગઢપુરની ધરતી પર ભગવાનના ચરણમાં થઈ છે. ભગવાનના દર્શન કર્યા
અરે મનથી સંતોના દર્શન થયા, મનથી વિચાર કર્યો, આવા ઘોર કળિયુગમાં આવા સ્ત્રી ધનના ત્યાગીના દર્શન થયા, મન શાંત થયું છે. ભગવાનના દિવ્ય ચરિત્રો સાંભળી, ભગવાન અને સંતોના દર્શન કરીને ત્યારબાદ સ્વામી મહાત્મા ભાગમાં લખે છે, ઇમ શ્રોષ્યંતિ એ ભક્તયા પઠિષ્ય નિત્યત્રમાનવા લપ્સ્યંતિ તે તુ સત્સંગી જીવનમ શ્રુતિજમ ફલમ. સાંભળ રાજન, આ મહાત્મા ભાગનો બહુ મોટો મહિમા છે. મહાત્મા ભાગનો, કારણ કે કથાના પ્રારંભમાં પહેલા મહાત્મા ભાગની આ કથા આપણે સાંભળી. મહાત્મા ભાગનો મોટો મહિમા છે. સ્વામી કે આખું સત્સંગી જીવન કથા સાંભળે અને મહાત્મા ભાગ સાંભળે, બંનેનું ફળ સમાન. પણ તમે એવું ન રાખતા મહાત્મા ભાગ સાંભળો એટલે બહુ પૈસા ન જાવ એમ. ઓહો, એમ પાછા ખટકો રાખજો પાછા. એ તો ફળ આપણને મળવાનું, આપણે જાજુ ફળ લેવું, ડબલ ફળ મળે કે ન મળે. એટલે આપણે પછી ખટકો રાખવાનો, પછી બપોર પછી કથામાં આપણે હુઈ ન રહેતા. એ તમે એટલા આવો તો કથા તો એવી જ થાય. 1000 માણસ બેઠા હોય તો એટલી જ થાય ને, તમે 5 બેઠા હોય તો કથા એવી જ થાય. એટલે તમે 5-10 જણા આવ્યા બેઠા હોય ને સામે, એટલે મને હરખ આવે એમ. ને કીધું ના કે કરતા સ્વામી સુરનગર ક્યારે કથા કરવાની, ત્યાં મેળ આવી ગયો. હવે વીણાબાને તાલીજ વધાવો સમજ્યા ને, કે આપણને લાભ આપ્યો ને કોઈકલા બાપા પાછા મક્કમ કથા કરવી એટલે કરવી એમને સમજ્યા. એ બધા મક્કમ થઈ ગયેલા, બધા કથા કરવી છે. મેં કાંઈ વાંધો નહીં, તારે કઈ કે હરિભક્તો ઓછા મેં ઓછા જાજા હોય, આપણે કોને કથા સાંભળવાની છે? ભગવાનને રાજી કરવા. બાકી જગતમાં તો બધું એલું ગુરુ કહેતા કે 1000 માણસ બેઠા હોય કથા સાંભળે, પણ 5ને ભગવાન ઓળખાની શું કરવાનું હે? પણ એ તો ભગવાનની કૃપા, ભગવાનની ઈચ્છા છે. હે ઇતિ સત્યમ પુનઃ સત્યમ. મુક્તાનંદ સ્વામી આ મહાત્મા ભાગને પૂર્ણ કરે છે. જેવો ભગવાનનો મહિમા સાંભળ્યો મુક્તાનંદ સ્વામીએ સતાનંદ મુનિના મુખ થકી, નિત્યાનંદ સ્વામીના મુખ થકી, એવો મહાત્મા ભાગને મુક્તાનંદ સ્વામી અહીં પૂર્ણ કરે છે. બપોર પછીની કથામાં આપણે કથાનો પ્રારંભ કરીશું. આવો આજની કથાના વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ. એકવાર જોરદાર તાળીઓથી આજની કથા એને આપણે વધાવી લઈએ. ખૂબ સરસ જે મુક્તાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવનની અંદર જે મહાત્મય આ ગ્રંથનું લખ્યું અને એ દ્વારા આપણા સુધી આજ સ્વામીઓ પહોંચાડ્યું કે ગ્રંથને સાંભળવા માત્રથી એક જીવાત્મા એનું જો કલ્યાણ થઈ જતું હોય તો એ ચરિત્રની અંદર એ સંતોએ એ મહારાજના દિવ્ય લીલા ચરિત્રોને જેણે માણ્યા જાણ્યા અને સ્વામીને દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ મહારાજે દિવ્ય ચરિત્રોનું જ્ઞાન કરાવ્યું
અને મારી ને તમારી વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં સહેજે જોડાય એવા આશયથી આવો મોટો દાખલો કરીને આપણા સુધી આ ગ્રંથ પહોંચાડ્યો. એવો દિવ્ય ગ્રંથ, એની હું તમે કથા સાંભળી રહ્યા છે. અને વાત કોની આવી? કોને જન્મ મરણની બીક હતી? કલ્યાણજીતને. એને જ હતી કે આપણે નથી? એ આપણે તો પૂર્વ તો જે દુઃખ ભોગવા એ આપણે આ શાસ્ત્રો દ્વારા સાંભળ્યા, પણ હવે મરી અને આપણે કાંઈ ભોગવવાના હવે બાકી રહી એવું લાગે? પણ ક્યારે? જેમ આપણા જીવનની આ સંતો, આ શાસ્ત્રો, એની વાતની અંદર મને ને તમને જેથી હા પડશે અને એ માર્ગે જેથી ચલે છે, બાકી મોટી મોટી 5 વ્રતમાં પૂરા પાડવાના, મોટી મોટી આમ બંદૂકોના ગોળા ફોડવા, એ મરી એટલે અક્ષરધામ રેઢું પડ્યું. પણ જો ભગવાન મહારાજે બતાવેલા, સંતોએ બતાવેલા રાહ પ્રમાણે હું તમે ચાલશું તો એક આંખનો પલકારો વધી ગયો. અને જો બાકી લબાડ વેળા કર્યા તો વાતુમાં લઈ ગયું કેટલું સેટું છે? 1,00,000 મણ લોઢાનો ગોળો, એ લહેર, એ પવનના લહેર કે આ ધરતી ઉપર આવે તો રજ જેવો રજ. પણ આપણે આ સંતોના શાસ્ત્રો, એની વચનની અંદર વિશ્વાસ રાખી અને એ ભગવાનને પામી જાવે છૂટકો. ગમે એટલી નતર કથાયું થયા કરે ને આપણે સાંભળા કરી, નો એનું વરે નો આપણું વરે ને જય ભગવાન. પણ એવું હવે થવા દેવું? આજ સરસ પ્રથમ દિવસ અને પ્રથમ જ દિવસે આપણે ભગવાનનું પ્રાગટ્ય સાંજની કથામાં થશે. તો એનો પણ ઉત્સવ એ આવો પવિત્ર માઘ માસ, આ માસની અંદર કરેલું. જો ધનુર્માસ હોય, માઘ માસ હોય, ચાતુર્માસ હોય, આ બધા ચૈત્ર મહિનો હોય, આવા પવિત્ર મહિનાની અંદર આવા ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો સાંભળવા મળે ને એ બહુ મોટા ભાગ્યની વાત છે. અને જોગાનું જોગ આવો પવિત્ર માઘ સ્નાન ચાલે, માઘ મહિનો, અને એમાં આપણને આવું સરસ ભગવાનના ચરિત્રોથી સભર આવો ગ્રંથ સાંભળવા મળે. અને એ ગ્રંથના માધ્યમથી એ આજ આ ધરતી ઉપર આપણે ભગવાનનું પ્રાગટ્ય કરવાનું. એટલે માટે સ્વામીએ કીધું ને એમ, એ બરોબર 3:30 વાગે આ કીર્તનિયા બધા આવી જશે, એનું ચાલુ થાય એટલે 3:45 આપણી કથા ચાલુ થઈ જશે ને. એટલે તમારે રાહ જોવી નહીં, વાગે પછી એટલે આજુબાજુ બધા સાંભળતા હોય એ સાંભળજો. અને ટાણે બધા આવ્યા તો યજમાન પરિવાર અત્રે આવશે અને કાળુ ભગતનું પુષ્પમાળા પહેરાવી આપણે ભગતનું પૂજન કરશું. આવી સરસ મજાની આ દિવ્ય ગાથાઓ અને એનું આપણે શ્રવણ કરીએ છીએ. તો સાથે સાથે આપણે એટલો પણ ખટકો રાખજો કે 5 દિવસમાં એકય દિવસની એકય ચરિત્ર, એકય વાત આપણે રખેન રહી જાય. આવા પવિત્ર સંતો, એના દર્શન થશે. એ ધામોથી આ યજમાન પરિવાર, આ યજમાન પરિવાર એમના આમંત્રણને માન આપી અને સંતો પધારશે. પરમ પૂજ્ય સાંખ્યોગી માતાઓ એ પણ ધામોધામથી પધારી અને દર્શનનું એવું દિવ્ય રૂડા આશીર્વાદ એનું આપણને સુખ આપશે. માટે તમામ હરિભક્તો ટાઈમસર વહેલાસર એ કથા વાર્તાનો લાભ લેજો. તો અત્રે આપણે આજનું પ્રથમ દિવસનું પ્રથમ સત્ર ભગવાનના ચરણમાં સમર્પિત કરી અને અત્યારની કથા એને વિરામ. તમામ હરિભક્તો યજમાન પરિવારનો આગ્રહ છે કે બધા પ્રસાદ લઈ અને પછી જ જાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની. ખાસ આ યજમાન પરિવાર એમનો આગ્રહ છે કે તમામ હરિભક્તો જે અત્યારે કથામાં આવ્યા છે તેઓ ખાસ પ્રસાદ લઈને જ જાય. અને બાએ પણ એવી આજ્ઞા કરી છે, કોઈએ પ્રસાદ લીધા વિના જવાનું નથી. એટલે ખાસ બધા ભક્તો પ્રસાદ લઈને જજો.